હિતેશ ડાયાભાઈ બરારિયા, ગામ સાપેડા. આપણા દાડમની 3 વર્ષની ઝાડી છે, એમાં બીજી વાર ફાલ લઈએ છીએ અમે. 15 ઓગસ્ટના ઇથરાઇલ મારી ત્યારે ફાઇલોનનું લેધર્સનું મશીન નાખ્યું. હિતેશભાઈ, ખાસ કરીને આપણે વાત કરીએ ફ્લાવરિંગ સ્ટેજ દરમિયાન, તો આપણને કઈ પ્રકારનો ફાયદો થયો તો એ જણાવો. મેન ફાયદો તો જે આ શૂટ આવતું, ગયા વખતે મેં 3 થી 4 વાર શૂટ કાઢી હતી. આજુ ફેરે શૂટનો પ્રશ્ન આવ્યો જ નથી. આના કારણે જે પાણી કંટ્રોલ થયું ભેજના કારણે શૂટનો પ્રોબ્લેમ આવ્યો જ નથી. ને આજે નોરતેવાળો વરસાદ હતો શેલીનો, એમાં સમજી લો કે જે વરસાદનું પ્રમાણ ઘણું હતું, ત્યારે આ મશીન બતાવી દેશું કે પાણીની જરૂરત છે કે નથી. એના હિસાબે આજે મેન ફાયદો શૂટવાળો થયો છે. ને ફૂટ સેટે સારા થઈ ગયા છે. કેટલા નંબર ત્યાં હશે સેટિંગ આપણે પ્લાન્ટ પર? એટલે 100-190 વચ્ચે હશે. તો આ વખતે આપણી જે ઝાડી છે એમાં જે પીલાશપણું છે એ કેવા પ્રકારનું દેખાતું હતું? હા, એટલે જે ફેરે મેં જ્યારે ફાલ જલાવ્યો તે રીતે બહુ હતી. આજે ફેર તાના સ્પ્રે નીચે જે માથે સ્પ્રે કીધા, નીચે જમીનમાં ખાતર હલાયા, એનાથી સમજી લો ને કે અત્યારે માલ સારો છે. ને બીજું એ કે ઝાડી પીળી થઈ ગઈ, હરિયાળી છે, નીલી છમ ઊભી છે. અને આપણે ક્વોલિટી અને સાઇઝની વાત કરીએ તો હાલ બગીચાની અંદર કેવું આપણને જોવા મળે છે? હાલ બગીચામાં સમજી લો કે કોક જ 100 હોય તો ભલે એકાદું 2, પણ બાકી બધા 200 થી બહાર જ છે. 250 પ્લસ એવી છે. એટલે એના ખાતર આવતા, નીચેથી હલાવતા, માથેથી સ્પ્રે આવતા, શાઇનિંગ આવે એના આવતા, એટલે એ બહુ સારું.